સુરત શહેરમાં 6 અને 7 જુલાઈએ વરસેલા અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે। આજે ત્રીજા દિવસે પણ પાણી યથાવત જોવા મળ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવાસમાં એક માળ સુધીના પાણી ભરાઈ ગયા છે, જ્યારે બીજી બાજુ ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરના રસ્તાઓ પર બોટ તરતી નજરે પડી રહી છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદના આ દ્રશ્યો સુરતના લિંબાયત વિસ્તારના છે। લિંબાયત વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। કમરુનગર આવાસ, મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। અનેક વિસ્તારોમાં ઘરોના એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। S24 ન્યૂઝ ચેનલની ટીમ જ્યારે આ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ભયજનક હોવાનું સામે આવ્યું છે। ભારે વરસાદે સર્જેલી આ પરિસ્થિતિમાં અનેક પરિવાર પાણીમાં ફસાયેલા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। અંદાજે 20 ફૂટ જેટલા પાણી વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી, મારું નામ જયદીપ ઈસરાણી છે। હું માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર છું। આ આપણે લિંબાયત મીઠી ખાડી છે, ત્યાં કમરુનગરમાં અમારું રેસ્ક્યુ કામ ચાલુ છે। ત્યાં લેડીઝ પ્રેગ્નેન્ટ છે, તેમને કાઢી છે, અને આપણા આટલા વિસ્તારમાં ડુંબાલ અને માન દરવાજાની ટીમ કામ કરે છે। મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે આ પાણી ભરાવાના લઈને પ્રશ્નો ઊભા થયા છે। દર વર્ષે વરસાદમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગની ટીમ અને NDRFની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બોટની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે। 2 દિવસથી અમે અહીંયા રેસ્ક્યુ કરી છે। જે બી કોઈ બીમાર હોય, બુઝુર્ગ હોય અથવા કોઈ લેડીઝ હોય, એમને આપણે બહાર કાઢી છે। અત્યારે મારી પાસે ડુંબાલના માન દરવાજાની ટીમ છે, અધિકારીઓ છે અહીંયા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કમરુનગર આવાસ વિસ્તારમાં NDRFની ટીમોને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે। ટીમો સતત કામગીરી કરી રહી છે અને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે। સ્થાનિકોના મતે પાણી ઉતરવામાં હજુ 1 થી 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। હાલ લિંબાયત વિસ્તારમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે અને હજારો લોકોની રોજિંદી જિંદગી પર તેની સીધી અસર પડી છે। ભારે વરસાદે ફરી એકવાર શહેરના ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થાની કસોટી કરી છે, ત્યારે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અત્યારે લિંબાયતની મીઠી ખાડીનું પાણી વધારે હતું, હાલ ઓછું થતું જાય છે અને પબ્લિક રેસ્ક્યુ કરતા જાય છે। અત્યારે આપણે અહીંયા 3 બોટો મૂકેલી છે, જે આપણે SMC ફાયર બ્રિગેડની છે, અને આપણે એમાં કામ કરીએ છીએ। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।